સામાન્ય લોકોના કેટલાક સપના હોય છે, એમના એવા સપના હોય છે કે એ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે, માટે પેટે પાટા બાંધીને પણ થોડા પૈસા બચાવીને પણ આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ આવી સંસ્થાઓ જે બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે ને રાજપીપળાની એક સંસ્થા 20 વર્ષથી ચાલતી હતી, કોઈને ખબર નથી પડી. બિલકુલ. અને ચૈતર વસાવા અત્યારે ત્યાં ધરણા ઉપર બેઠા છે. ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આ સંસ્થા પણ નકલી છે અને અહીંયા પણ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીએ તેઓ ધરણા ઉપર બેઠા છે અને વિદ્યાર્થીઓ પણ તેમની સાથે બેઠા છે, જેમનું ભવિષ્ય અહીંયા રોળાઈ રહ્યું છે, જેમનું ભવિષ્ય અંધકારની ગર્તામાં ધકેલાતું દેખાઈ રહ્યું છે. 20 વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આરોપ ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. અગર નથી કરાવી શકતા તો 3 લાખ રૂપિયા ફી ભરી છે, રિટર્ન આપી દે ને ડોક્યુમેન્ટ આપી દે. આટલી સીધી ભાષામાં તો અમે કહીએ છીએ. અમારે કઈ બીજી લડાઈ છે? જ્યારે પણ આવવાનો હોય એટલે તમારે અમને રોકતા રહેવાનો, આટલું જ કામ છે ભાઈ. તમે કરી આપવાના છો આ બધું. એટલે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ કોણ આ પૈસા પાછા આપશે? આ લોકોના સપના સાથે જે રમત રમવામાં આવી છે એના પર કાર્યવાહી કોણ કરશે? આવા સવાલો થઈ રહ્યા છે, પરંતુ સવાલો થતા રહે છે, જવાબો મળતા નથી.